બોટાદ જિલ્લાના તરઘરા ગામે શ્રમિક મહિલા ઉપર વાડીના માલિકે દુષ્કર્મ ગુજાર્યું હતું। તે અંગે મહિલાએ પાળિયાદ પોલીસને ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ વાડીના માલિકને ઝડપી લીધો હતો। બોટાદ જિલ્લાના તરઘરા ગામે વજુભાઈ આલોકભાઈ બોરીચાએ પોતાની વાડીમાં ખેતીકામ કરવા માટે શ્રમિક રાખેલા, જે શ્રમિક તેની પત્ની સાથે વાડીમાં ખેતમજૂરી કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે વાડીના માલિક વજુભાઈ તેની વાડીએ ગયેલ તે દરમિયાન શ્રમિક મહિલાના પતિ હાજર ન હતા। તેથી વાડી માલિકે મહિલાની એકલતાનો લાભ લઈને ધાક ધમકી આપીને મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો। જે બાબતે મહિલાએ ગઈકાલે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં વાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાળિયાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં દુષ્કર્મના આરોપી વજુભાઈ બોરીચાને ઝડપી લેવામાં સફળતા મળી હતી। જ્યારે આરોપી વિરુદ્ધ 376નો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે। પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે, જેમાં એક આરોપી વરજાંગભાઈ આલેખભાઈ બોરીચા કરીને છે, ગામ એનું તરઘરા છે, જેના દ્વારા ભોગ બનનારને અવારનવાર માનસિક ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું છે, જેની આઈપીસીની કલમ 376(2)N તેમજ 506(2) મુજબ અત્રેના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી છે અને આરોપીની ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને આગળની તમામ કાર્યવાહી અત્રેના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ છે। ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ અગાઉ પણ તેની સાથે દુષ્કર્મ આચરવાનું હતું ને ત્યારબાદ 2 દિવસ પહેલાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ભોગ બનનાર પર આરોપી દ્વારા છેલ્લા 2 કે તેથી વધુ વર્ષથી અવારનવાર ધાક ધમકી કરીને અને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ હાલના તબક્કે લેવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પર અગાઉ એક અત્રેના પોલીસ સ્ટેશન ખાતે 506(2) મુજબ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક ગુનો નોંધાયેલ છે, જે હાઈકોર્ટ સ્ટેમાં છે।